સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચના ચર્ચિત કેસમાં મોટી કાર્યવાહી કરતા લાંબા સમયથી ફરાર રહેલા કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે પરવાના જલીમ ખાન પઠાણની અટકાયત કરી છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ક્લાસ 1 ઇન્જિનિયર વિપુલ ગણેશવાલા સાથે સંકળાયેલા લાંચ કેસમાં આરોપી તરીકે નામ સામે આવ્યા બાદ પરવાના પઠાણ 5 માર્ચથી ફરાર હતો। જો કે તેણે એસીબી સમક્ષ આત્મસમર્પણ કરતા તેની કાયદેસરની અટકાયત કરવામાં આવી છે। હવે એસીબી આરોપીઓની પૂછપરછ કરીને લાંચની રકમની રિકવરી સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા તેમજ ફરાર દરમિયાન તેને ગુજરાત કે અન્ય રાજ્યોમાં કોના દ્વારા આશ્રય અને મદદ મળી હતી તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુમાં વધુ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે એસીબીના એસીપી આર ચૌધરીએ તપાસ આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે। એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલિશનની નોટિસ આપી અને ડિમોલિશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક દિનેશ ગણેશવાલા તેમજ એક વચેટીયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો। જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ હોવાની છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા